બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત। ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં વિરોધ જોવા મળ્યો હતો। ગઈકાલે વાછોલ બોર્ડર પર લોકોએ કર્યો હતો વિરોધ, તો આજે બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા ધાનેરા। आज जे बनासकांठा जे भी बे जिल्ला बन्या एमां अमने कांई वांधो नथी, पण अमारे आ बनासकांठा में रही धानेरा तालुको आ माटे अमे आ सब करी रह्या छीए। तो आ सब सरकार सांभळे अने विनंती छे, नहीं तो पछी अमे आंदोलन पर उतरशुं। જે બનાસકાંઠાનું વિભાજન કર્યું હોય એ અમને જે કર્યું એ બરાબર છે, પણ ધંધરા તાલુકાને થરાદમાં અમને ઠોકી દીધા એ સરકારી બરાબર કર્યું નથી। બરાબર, અમારો બનાસકાંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો સગા સંબંધીઓ છોકરા ભણે હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે, અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો મને ઉગ્ર આંદોલન કરશું। આપણે ભાઈ બનાસકાંઠાનું વિભાજન છું એ બરાબર, એમાં આપણે સંપત છીએ, પણ થરાદમાં મૂક્યા એ આપણને અગવડતા છે। ગમે તે અમારો ધાનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની સબ વિનંતી। છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે। જ્યાંથી અમારે થરાદ જવું હોય તો 110 કિલોમીટર પડે છે, અને પાલનપુર જવું હોય તો 70 થી 80 પડે। રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે, એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય। છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં, ત્યાં થરાદ તો જવું એટલે કોઈ અગવડતા છે પૂરી। એટલે સરકાર સહને વિનંતી કે અમારે ધાનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે, અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।